ખેડૂત મિત્રો, જેટલા પણ મિત્રો સાંભળો છો, આ મહત્વના મુદ્દાઓ છે, એને સાંભળજો અને આપણા વધુ ખેડૂતો સુધી આ લાઈવ જે છે એને શેર કરજો, જેથી વધુ ખેડૂતોનો લાભ લઈ શકે. દરેક જે મહત્વના મુદ્દાઓ છે ને એ આપણા ખેડૂતોને તમે સમજાવો પ્લીઝ. પેલો મુદ્દો તો મહત્વનો એ છે કે ખાલી એની પાસેથી કંપની પાસેથી નકશો મગાવી લે. જે સેટેલાઇટમાં 3 રૂટ મંજૂર થયા હોય એમાંના એક રૂટ ઉપર જે લાઈન પોતે લઈ જવાના હોય છે એમનો નકશો. સાહેબ, હું તમને સ્પષ્ટ રીતે કહું છું, કંપની કોઈ પણ ખેડૂતને નકશા આપતી જ નથી. તો શું અધિકારીની ફરજ નથી થતી? એમને અધિકારીઓએ જઈને જાણ કરવી જોઈએ કે આ લાઈન આથી આ રૂટમાં જશે. બસ 66 કેવી હોય, 33 કેવી હોય, 220 કેવી હોય, 765 કેવી હોય, પણ એમનો રૂટ તો હોય ને. કોઈ માથાભારેનું ખેતર આવે અથવા નેતાનું ખેતર આવે તો થાંભલો ચેન્જ થઈ જાય, 90 અંશની ગોલાઈ મારી જાય. પેલા તો અધિકારી એમ કે છે કે હવે આ લાઈન, કંપનીના જે તે અધિકારી આવે એમ કે છે કે આ લાઈન ફરશે જ નહીં. આવો હું તમને દ્વારકામાં 1000 દાખલા બતાવું કે આ લાઈન બદલી ગઈ છે, આમ સરપની જેમ નીકળી છે લાઈન. એનું કારણ શું? કારણ કે ક્યાંક માથાભારે ખેડૂત હોય છે, ક્યાંક રાજકારણ સાથે કનેક્ટેડ હોય છે, ક્યાંક અધિકારી હોય છે, એમના ખેડૂતોમાં લાઈન ચેન્જ થઈ જાય છે. આમ નરી આંખે દેખાય. ને સાહેબ, બીજું તો મને એમ થાય, કંપનીઓ એમ કે છે કે અમે તંત્ર અને અધિકારીઓ બધાને ખરીદી લીધા છે, આવું કહે છે. મારી પાસે એમના પુરાવા પણ છે, હું એમને નથી કેતો. બિલકુલ સાચી વાત છે. અને એ ઉદાહરણ છે જ. આવું આપણે એટલા માટે કહી શકીએ કે હું એક ઉદાહરણ રાખું કે દેવભૂમિ દ્વારકાની અંદર ખેડૂતોએ પોતાના ખેતરમાં જો એક માટીનું ટ્રેક્ટર નાખવું હોય ને તો આ તંત્ર હાલવા નથી દેતું. આજે આ મહાકાય કંપનીઓના બધા જ રસ્તા રોયલ્ટી વગર ભરી દીધા છે. તો શું આ અધિકારીને ખબર નહીં હોય? પણ જે કંપની એમ કે છે કે અધિકારી, તંત્ર, સરકાર અમે ખરીદી લીધેલી છે, એનું આ પૂરતા પ્રમાણમાં ઉદાહરણ હોય એવું મને લાગી રહ્યું છે.